ઉનાળાની ગરમી અને લૂથી બચવા માટે આજે ઘરેલું અને આરોગ્યવર્ધક એટલે કે વિટામિન સીથી ભરપૂર એવું પીણું બનાવીશું કે જે તમને ગરમીમાં ટાઢક તો આપશે જ, પરંતુ સાથે એસિડિટી અને પિત્ત જેવા પ્રોબ્લેમમાં પણ મદદરૂપ થશે અને ડિહાઇડ્રેશનથી પણ બચાવશે. ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે આ પીણું એક ગ્લાસ ભરીને પી લ્યો તો તમને સારું લાગશે. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. હજી માર્કેટમાં આમળા મળે છે તો તમે લઈ લેજો. આ 250 ગ્રામ આમળા છે અને આ રીતે તાજા અને ડગા વિનાના હોય ને એવા લેવાના. તો હવે એને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. હવે આમળાને આપણે કટ કરી લઈશું. આ રીતે આપણે બધા આમળાને કટ કરી લેવાના છે. હવે આ 1 કપ ફુદીનાના પાન છે જેને સારી રીતે ધોઈને નિતારી લીધા છે. હવે મિક્સરના જારમાં આપણે જે આમળા કાપી લીધા છે એમાંથી થોડા આમળા લઈશું. બે નાના ટુકડા જેટલું આદું લેવાનું છે, આટલું જ લેજો. હવે ફુદીનાના પાન ઉમેરી દઈએ. જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું મેં ઉમેર્યું છે અને બારીક ક્રશ કરી લઈશું. આ રીતે. અને હવે એને પાતળા કપડાં વડે અથવા કોઈ પણ ગરણી વડે આપણે એને ગાળી લેવાનું છે. આ બાઉલમાં જે મૂક્યું એ બાકીના આમળા બચ્યા હતા એનો રસ છે અને થોડા ફુદીના સાથે ક્રશ કર્યા એ છે અને અડધી વાટકી જેટલો લીંબુનો રસ કાઢી લીધો છે. એટલે કે આપણે અડધી વાટકી આમળાનો રસ, એકલા આમળાનો રસ, અડધી વાટકી લીંબુનો રસ અને અડધી વાટકી આમળા ફુદીનો અને આદુનો રસ લીધો છે ટોટલ. હવે 4 ટેબલ સ્પૂન જેટલી લખનવી વરિયાળી લઈશું મિક્સર જારમાં. વરિયાળીની તાસીર ઠંડી હોય છે. 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને 2 ટીસ્પૂન આખું જીરું લઈશું. જીરું પણ ટાઢક આપે છે. અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર લીધો છે અને બારીક પાવડર રૂપે આ રીતે ક્રશ કરી લેવાનું છે અને બાજુ પર રાખીશું. હવે આ ખડી સાકર છે. આ પીણામાં આપણે ખાંડ નથી લેવાના. સાકરની તાસીર પણ ઠંડી હોય છે. તો અઢી વાટકી જેટલી સાકર મિક્સર જારમાં લઈશું અને ક્રશ કરી લઈશું. જે વાટકીથી આપણે આમળા લીંબુના રસ લીધા ને એ જ વાટકી ભરીને આપણે હવે આ દળેલી સાકર લઈશું. આપણે આ વાટકી ભરીને આમળાનો રસ લીધો હતો તો હવે એને સાકરનું માપ આપણે જોઈ લઈશું અને આ રીતે ભરવાનું, દબાવીને નથી ભરવાની. હવે ગેસ પર એક પાન મૂક્યું છે, એમાં પહેલાં 2 વાટકી સાકર લઈશું. ટોટલ અઢી વાટકી સાકર આપણે ક્રશ કરી છે. જરૂર લાગશે તો અડધી વાટકી પાછળથી ઉમેરીશું. આ રીતે સાકરને લેવલ કરી લેવાની. ત્યારબાદ ફક્ત સાકરની સપાટી ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે. આ એક વાટકી લીધું છે એમાંથી હું ઉમેરું છું. મેં લગભગ પોણી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે અને હવે હું ગેસ ચાલુ કરું છું. શરૂઆતમાં સાકર મેલ્ટ થાય ને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ રાખવાની ગેસની. મને લાગે છે કે અડધી વાટકી જે સાકર રવા દીધી છે એ પણ આપણે ઉમેરી દઈએ અને તવેથા વડે હલાવતા જઈશું. સાકર પરફેક્ટ રીતે મેલ્ટ થઈ ગઈ છે એટલે હવે ગેસની આંચને એકદમ સ્લો કરી દેવાની. હવે આ રીતે જુઓ, સાકરનું મિશ્રણ ઉકળવા માંડ્યું છે તો હલાવતા રહીશું.
આપણે એક તાર થાય એટલી ચાસણી કરવાની છે. લગભગ 6 થી 7 મિનિટ થઈ છે. તો હવે ચાસણીને ચેક કરી લઈએ. જુઓ, સરસ એક તાર નીકળે છે. તો આ સ્ટેજ પર આપણે આમળાનો રસ, લીંબુનો રસ અને આમળા, ફુદીના અને આદુનો રસ એમ ત્રણેય આપણે આ મિક્સરમાં ઉમેરી દઈએ. અને આ બધા રસ ઉમેરો ને ત્યારબાદ આ ચાસણીવાળું મિશ્રણ ફરીથી થોડું ઢીલું થશે, એટલે ગેસની ફ્લેમને સાધારણ વધારીશું અને હલાવતા જઈએ. જુઓ, મિશ્રણ ફરીથી ઉકળવા માંડ્યું છે. તો ગેસની ફ્લેમને ફરીથી સ્લો કરી દેવાની અને આ રીતે હલાવતા જવાનું. આ મિશ્રણ ઉકળ્યા બાદ ફરીથી થોડી થિકનેસ પકડશે ત્યાં સુધી તવેથા વડે હલાવતા જવાનું છે. હવે આપણે ફરીથી ચાસણીને ચેક કરીશું. જુઓ, ફરીથી એક તાર બને છે. બરાબર. તો હવે આપણે વરિયાળી વગેરે જે ક્રશ કરીને પાવડર બનાવ્યો હતો ને એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું. બિલકુલ લમ્સ ના રહે એ રીતે એને મિક્સ કરી દેવાનું છે. અને જુઓ ને, વરિયાળી, ફુદીનો, આમળા વગેરેના કારણે એકદમ આપણો આ મિશ્રણનો નેચરલ કલર આવ્યો છે. પાવડર ઉમેર્યા બાદ 2 થી 3 મિનિટ રાખીશું. આ રીતે ફરી મિશ્રણ ઉકળવા માંડ્યું છે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને મિશ્રણને ટોટલી ઠંડુ થવા દઈશું. જુઓ, હવે આ મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. જુઓ, તો હવે એને હું ગાળી લઈશ પાતળા કપડાં વડે, અથવા તો આ રીતે ગળણી વડે એને ગાળી લઈશું કે જેથી નાના ઝીણા પાર્ટિકલ હોય ને તો તે નીકળી જશે. હવે શરબત બનાવવા માટે થોડી આઈસ ક્યુબ મૂકી છે ગ્લાસમાં અને થોડા તાજા ફુદીનાના પાન નાના ટુકડા કરીને ઉમેરીશું. અને ત્યારબાદ તૈયાર કરેલ શરબતનું મિશ્રણ 3 થી 4 ચમચી જેટલું ઉમેરીશું. હું ગ્લાસમાં મિશ્રણ ઉમેરું છું ત્યારે મિશ્રણની થિકનેસ તમે જોઈ શકો છો. હવે ઠંડુ પાણી ઉમેરું છું. મેં ફ્રીજનું પાણી લીધું છે. કેટલું સરસ લાગે છે જુઓ. સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ મેં ટૂંકમરિયાને 20 મિનિટ પહેલાં પાણીમાં પલાળી રાખ્યા હતા. ટૂંકમરિયા કે જેને સબ્જા સીડ્સ પણ કહેવાય છે, તમને બધાને ખબર હશે જ. તો 1 થી 1.5 ચમચી જેટલા ઉમેરીશું. તમને જે રીતે પસંદ હોય ને એટલી ક્વોન્ટિટીમાં ઉમેરવાના. અને આ ટૂંકમરિયા પાણીમાં પલાળવાથી ફૂલી જાય છે અને આ રીતે ગરમીમાં ટૂંકમરિયા ઠંડક પણ આપે છે અને ફાઇબર્સથી પણ ભરપૂર હોય છે. તો હવે સારી રીતે મિક્સ કરીશું અને આ થયું આપણું વિટામિન અને ફાઇબર્સથી ભરપૂર એવું આમળા, લીંબુ, વરિયાળી, ફુદીનાના સ્વાદવાળું અને સાથે ટૂંકમરિયાવાળું આરોગ્યવર્ધક એવું ઉનાળામાં પીવાલાયક ઠંડુ ઠંડુ શરબત. ગરમી ચાલુ થઈ ગઈ છે તો તમે પણ જરૂરથી બનાવજો. અને ઉપર થોડા ફુદીનાના પાન મૂક્યા છે. અને રેસીપી જો તમને ગમે તો એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી લખજો. અને તમે ઉનાળાની સિઝનમાં ગરમીથી બચવા માટે પરિવાર માટે શું બનાવો છો
એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.